નમસ્કાર મિત્રો, ગુજરાતના મંત્રીમંડળના અગત્યના સમાચાર। નવા મંત્રીઓ માટે એડવાન્સ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હંગામે પીએ અને પીએસ ફાળવાયા છે। પડતા મુકારા મંત્રીઓ સાથે સીએમની થશે બેઠક। તો મિત્રો, ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયામાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા આપી દીધા છે, જ્યારે આવતીકાલે શુક્રવારે એટલે કે 17 ઓક્ટોબરના રોજ નવા મંત્રીમંડળની શપથવિધિ થશે। તેવામાં રાજીનામું આપનારા મંત્રીઓએ પોતાની ઓફિસ ખાલી કરીને ગાડી અને બંગલા જમા કરાવવાની શરૂઆત કરી દીધી છે, જ્યારે નવા મંત્રીઓ માટે હંગામી પીએ અને પીએસની પણ ફાળવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું। ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મંત્રીમંડળની વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ રાજીનામા આપી દીધા છે। મળતી માહિતી મુજબ સૌ પ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ એક પછી એક તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા હતા। આ રાજીનામા જગદીશ વિશ્વકર્માને સુપ્રત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી। જગદીશ વિશ્વકર્મા સહિત 16 મંત્રીએ રાજીનામા આપ્યા છે। રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું। મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને અહેવાલ મુજબ બેઠક શરૂ થાય તે પહેલાં રાજીનામાનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી। હવે આ મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે। આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર 2021ની માફક નો રિપીટ થિયરીની ફોર્મ્યુલા લાગુ કરશે કે પછી કેટલાક જૂના મંત્રીઓને રિપીટ કરશે, તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના વર્તમાન મંત્રીઓએ આ વખતે પડતા મૂકવામાં આવશે કે પછી કેટલાક મંત્રીઓનો ફરીથી મંત્રીમંડળમાં સમાવેશ કરી તેમનું ખાતું કે પદ અપગ્રેડ કરવામાં આવે તેવી પણ શક્યતા છે। મળતી માહિતી મુજબ આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ નિર્ણય બાદ હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર ટકેલી છે। સાથે જ રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમની નિમણૂક અંગે પણ રાજકીય ગલિયારમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે। ભાજપના મોવડી મંડળ દ્વારા આ અંગે શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર છે। નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે। નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે શુક્રવારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે। શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્વનો ફેરફાર છે, જેના પર સમગ્ર દેશની નજર છે। મિત્રો, ગુજરાતના રાજકારણના અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી લખજો। ધન્યવાદ।